મિત્રો, બનાસકાંઠા એટલે બનાસની ભૂમિ, બનાસ ડેરી અને બટાકાની ખેતીમાં નંબર 1 જિલ્લો. પણ આ જાક જમાળની પાછળ એક એવું સત્ય છુપાયેલું છે જે જાણીને તમે હચમચી જશો. રણની કાંઠે આવેલા ગામો અને ડુંગરાળ વિસ્તારોમાં આજે પણ ગરીબી એનો પંજો ફેલાવીને બેઠી છે. આજે આપણે વાત કરીશું બનાસકાંઠાના એવા 5 ગામોની જે વિકાસની રાહ જોઈ રહ્યા છે અને એક એવા ગામની જેણે વર્ષો સુધી દેહ વ્યાપારના કલંકિત રિવાજોમાં પોતાનું અસ્તિત્વ હોમી દીધું હતું. ચાલો જાણીએ બનાસકાંઠાનો એ છેવાડો જે મુખ્ય ધારાથી કપાયેલો છે. નંબર 1, કુડા અને પાંછલા. મિત્રો, આપણી યાદીમાં પહેલાં આવે છે વાવ તાલુકાના રણકાંઠાના ગામો જેવા કે કુડા અને પાંછલા. અહીં નજર પહોંચે ત્યાં સુધી માત્ર સફેદ રણ અને સૂકી જમીન દેખાય છે. જમીન એટલી ખારી છે કે પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. ઉનાળામાં જ્યારે તાપમાન 48 ડિગ્રીએ પહોંચે છે ત્યારે અહીંનું જીવન નરક સમાન બની જાય છે. ખેતી માત્ર વરસાદ પર આધારિત છે અને જો વરસાદ ન પડે તો પશુઓને બચાવવા એ અહીંના માલધારીઓ માટે મોત સામેનો જંગ છે. નંબર 2, જેઠી અને અતડિયાર પહાડી ગામો. બીજી તરફ છે અમીરગઢનો ડુંગરાળ વિસ્તાર. જેઠી જેવા ગામોમાં પહાડોની વચ્ચે વસતા લોકો પાસે નથી પૂરતી જમીન કે નથી કોઈ ઉદ્યોગો. અહીંના યુવાનોએ પેટનો ખાડો પૂરવા માટે પથ્થરની ખાણોમાં મજૂરી કરવી પડે છે અથવા તો બીજા રાજ્યોમાં હિજરત કરવી પડે છે. શિક્ષણના અભાવે ગરીબીની આ સાંકળ પેઢી દર પેઢી ચાલી રહી છે. નંબર 3, વાડિયા ગામ. કલંકથી આઝાદીનો સંઘર્ષ. મિત્રો, હવે વાત કરીએ એક એવા ગામની જેનું નામ લેતા જ એક સમયે લોકો ખચકાતા હતા. વાડિયા ગામ. થરાદ તાલુકાનું આ ગામ વર્ષો સુધી દેહ વેપાર માટે જાણીતું હતું. અહીં ગરીબી અને અંધશ્રદ્ધા એટલી હદે હતી કે ઘરના પુરુષો જ દીકરીઓને આ નરકમાં ધકેલતા. આ કોઈ વ્યવસાય નહીં પણ એક સામાજિક પરંપરા બની ગઈ હતી. પરંતુ 2012માં એક ક્રાંતિ આવી. સામાજિક કાર્યકરો અને સરકારના પ્રયાસોથી અહીં સૌ પ્રથમવાર દીકરીઓના લગ્ન અને સગાઈની વિધિ થઈ. જે દીકરીઓના હાથમાં એક સમયે મજબૂરીની બેડીઓ હતી ત્યાં આજે મહેંદી મુકાઈ. વાડિયા આજે બદલાઈ રહ્યું છે, કલંક ભૂસાઈ રહ્યો છે, પણ હજુ પણ આર્થિક પછાતપણું આ ગામનો પીછો છોડતું નથી. નંબર 4, બાલુદ્રી. મિત્રો, દાતા તાલુકાનું બાલુદ્રી ગામ. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એટલી વિકટ છે કે મુખ્ય બજાર સુધી પહોંચવા માટે પણ કલાકો લાગે છે. જ્યારે કોઈ બીમાર પડે ત્યારે હોસ્પિટલે પહોંચવું એ પણ એક મોટો પડકાર છે. આ ગામના લોકો આજે પણ પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. મિત્રો, બનાસકાંઠાના આ ગામો આપણને શીખવે છે કે વિકાસ હજુ દરેક ઘર સુધી નથી પહોંચ્યો. વાડિયા જેવા ગામોએ સામાજિક બદલાવ લાવીને દુનિયાને બતાવ્યું છે કે પરિવર્તન શક્ય છે, પણ આર્થિક વિકાસ વગર આ લડાઈ અધૂરી છે. શું આપણે આપણા આ પછાત ભાઈ બહેનોની વાત સરકાર સુધી પહોંચાડી શકીએ? તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે આમાંથી કોઈ ગામના હો અથવા ત્યાંની પરિસ્થિતિ જાણતા હો તો અમને જરૂર લખજો. વિડીયોને શેર કરજો જેનાથી બનાસકાંઠાના આ છેવાડાના ગામોનો અવાજ ગુંજતો રહે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.